કેમ છે મિત્રો? મજામાં? આજના લેક્ચરની અંદર આપણે થોડુંક થિયરી ટાઈપ એક ટોપિક લેશું. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. હવે થી વધુ એટલે કે જે કાંઈ અંક આપ્યો હોય એનાથી વધારે મૂલ્ય ધરાવતા અવલોકનોની સંખ્યા કેટલી છે, એટલે થી વધુ પ્રકારનું આવૃત્તિ વક્ર થાય. હવે આપણી પાસે અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 એમ વર્ગ છે. એટલે જે તમામ માહિતી છે એ 0 અને 70ની વચ્ચે છે. 0 થી મોટી છે, 70 થી બધી માહિતી નાની છે. એટલે આપણે જે લેશું એ આવી રીતે લેશું કે 0 થી વધારે, બરાબર, 0 થી વધારે, 10 થી વધારે, 20 થી વધારે, ત્યારબાદ 30 થી વધારે, 40 થી વધારે, 50 થી વધારે અને છેલ્લું આવશે આપણું 60 થી વધારે. કારણ 70 નહીં આવે. 70 થી વધુ સંખ્યા ધરાવતા અવલોકનો નથી આપણી પાસે. 70 પૂરું થઈ જાય છે, બરાબર. એટલે જ્યારે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે અધસીમા લેવાની. શું લેવાનું છે? અધસીમા. એટલે જે આપણી અધસીમા છે એ અધસીમાથી વધુ ગણતરી કરવાની, બરાબર. હવે આપણે એની આવૃત્તિ લેવી પડશે. તો થી વધારે પ્રકારની જે સંચય આવૃત્તિ છે એમાં કેવું હશે? જો આપણી પાસે 0 થી વધારે છે, 10 થી વધારે છે. એટલે હું એક સામાન્ય તમને એક સમજાવું કે આ આપણી પાસે એક લાઈન દોરું છું. આ 0, 10, 20, 30, 40, 50, 60 અને 70. આપણી પાસે આ 0 થી 70 વચ્ચેની વાત છે, બરાબર. આ દરેકની આવૃત્તિ કહું છું કે 0 થી 10 વચ્ચે 4 છે, એટલે આ 0 થી 10 વચ્ચે છે 4. 10 થી 20 વચ્ચે છે 8, પછી છે 3, પછી છે 20, પછી છે 3, પછી 4 છે અને છેલ્લે છે એ 8 છે. તો સૌથી પહેલું 0 થી વધારે, એનો મતલબ કે આ બધી જ વસ્તુઓ 0 થી વધારે છે. જો છે તો 0 થી વધારેમાં આવશે જે સંચય, આને આપણે કહેશું સંચય આવૃત્તિ. તે તો ગણીએ કેટલી છે તો કે ભાઈ 4, 8, 12, 3, 15, 20, 35, 3, 38, 4, 42 ને 8, 50. આ 50 સંખ્યા છે એ 0 થી વધારે છે. એટલે પહેલી જે સંચય આવૃત્તિ હશે એ કુલ હશે અને આ આવશે ઘટતી સંચય આવૃત્તિ. કઈ આવશે? ઘટતી સંચય આવૃત્તિ આમાં મળશે. પ્રથમ સંચય આવૃત્તિ કુલ અવલોકન હશે. બરાબર. હવે આપણે વાત કરી કે ભાઈ આપણે તો પહેલું લઈ લીધું 0 થી વધારે, 10 થી વધુ. 10 થી વધુ એટલે 10 થી ચાલુ કરશે, બરાબર. તો 10 થી વધારેમાં આ ભાગ આવશે આપણી પાસે. શું નહીં આવે ટોટલ આવૃત્તિમાંથી? 4. એટલે જે પ્રથમ વર્ગની આવૃત્તિ છે એ તમે બાદ કરી દો. એટલે જો આ આવું આવશે કે 50 ઓછા 4 બરાબર 46. આ આપણી ઘટતી સંચય આવૃત્તિ થઈ ગઈ. જુઓ, ક્લિયર? ત્યારબાદ તમે જુઓ તો હવે જે છે એ કયું છે? 20 થી વધારે. તો 20 થી વધારે એટલે આટલો ભાગ થશે, બરાબર. આ ભાગ કેટલો આવ્યો છે આપણી પાસે? 46, બરાબર. હવે તમે જો 20 થી વધારેમાં તો કે આ બંને આવૃત્તિ નહીં આવે. એટલે આપણી પાસે જે વધ્યું છે, કેટલું વધ્યું છે? 46. એમાંથી આ ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરી દો.
તો 46 માંથી 8 ગયા એટલે 38. આ આપણું આવૃત્તિ થઈ. બરાબર. જો તમે ગણી લો 3 20 23 3 26 4 30 અને 8 38. કેટલા થયા? 38. બરાબર. આગળ વધીએ તો આપણી પાસે ત્રીજું છે 30 થી વધારે. તો આ 30 થી વધારે થયું આટલો ભાગ. બરાબર. તો 30 થી વધારેની અંદર જુઓ તમે શું આવે છે આપણી પાસે, તો કે જે વધ્યું હતું એટલે કેટલા વધ્યા હતા? 38. એમાંથી એના ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરી દો, -3 એટલે આ થાય 35. જો ગણો આ ભાગથી એટલે 20 3 23 4 27 ને 8 35. કેટલા થયા? 35. બરાબર. ત્યારબાદ છે આપણી પાસે 40 થી વધારે. 40 થી વધારેની અંદર જોવા જાઓ તો આટલો ભાગ આવશે. જો અને એની અંદર આપણે લેશું આપણી પાસે જે વધ્યું હતું 35 માઇનસ એની ઉપરનો વર્ગ એટલે 20. કેટલા આવ્યા છે? 15. તો જો 3 4 7 8 15. બરાબર. કેટલા થઈ ગયા? 15. ત્યારબાદ હજી આગળ જઈએ તો કે ભાઈ 50 થી વધારે. 50 થી વધારે તો કે આપણી પાસે વધ્યા કેટલા હતા? 15. એમાંથી એના ઉપરના વર્ગની, જે વર્ગનું લખવાનું એના ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરો એટલે આ આવશે 12. કેટલી થશે? 12. બરાબર. તો આ તમને મળશે કેટલું? તો કે ભાઈ જુઓ 50 થી વધારે એટલે આટલો ભાગ થયો. 8 અને 4 12 આવી ગયા. અને ત્યારબાદ લાસ્ટ 60 થી વધારે. તો 60 થી વધારેમાં આપણી પાસે વધ્યું હતું 12. જે વર્ગ હોય એના ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરો 4 એટલે કેટલા આવ્યા? આ 8. આ છેલ્લો વર્ગ સરખો રહેશે. જો બરાબર. શું? તો કે છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ કેવું રહેશે? સમાન હોય. જો સમાન આવે તો આપણું સાચું છે, નહીતર આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી છે એવું સ્વીકારી લેવું અને આગળ ચેક કરો. હવે તો કે બીજી વસ્તુ અહીંયા કઈ રીતે મેળવશું? તો કે ભાઈ જે વર્ગની ઘટતી આવૃત્તિ મેળવવી હોય તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિમાંથી ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરો. બરાબર. આ થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત છે બધી, કે જે વર્ગની ઘટતી આવૃત્તિ મેળવી. દાખલા તરીકે મારા આ વર્ગની ઘટતી આવૃત્તિ, તો આની ઉપરનો વર્ગ એટલે તો એમાં જે આવૃત્તિ સંચય મેળવી છે એટલે કેટલી મેળવી છે? 46. એમાંથી એ વર્ગની આવૃત્તિ એટલે 46 માંથી 8 બાદ કરી દો. શું આવી ગયું? 38. બરાબર. લાસ્ટ આપણે લીધું 60 થી 70નું. તો જો છેલ્લી આવૃત્તિ એટલી જ આવશે કે જે હશે એટલે આ થઈ ગયું 8 આપણા માટે. તો આ તમે જુઓ તો આ શું છે? આ 0 થી વધુ. ત્યારબાદ આ છે 10 થી વધુ. આ છે 20 થી વધુ. આ છે 30 થી વધુ. આ છે 40 થી વધુ. અને છેલ્લે 50 થી વધારે. બરાબર. ક્યાંક રહી ગયું આપણે? સોરી, આ 10 થી વધારે છે, આ 20 થી છે,
આ 30 થી છે, આ 40 થી છે, આ 50 થી છે અને આ છે 60 થી છે. 0 થી વધારે બધી જ આવૃત્તિ, એટલે ટોટલ આવૃત્તિ કેટલી છે 0 થી વધારે? 50. બરાબર? તો આ તમારી સંચય આવૃત્તિ વક્ર થયો. પણ કયો? ઘટતું સંચય આવૃત્તિ વક્ર. આ ઘટતી સંચય આવૃત્તિ. કયા આવૃત્તિ વિતરણ છે? થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. હવે આ થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણનો વક્ર દોરવાનો આવે. બરાબર? એને આવૃત્તિ ઓજાયુ કહેવાય. શું કહેવાય છે? ઓજાયુ. ઘટતી સંચય આવૃત્તિ વક્ર. હવે આની અંદર હું દોરવા પ્રયત્ન કરું છું નાનો અમથો. તો જુઓ, આ આપણી પાસે 0, 10, 20, 30, 40, 50, 60 અને 70. 0 થી 10, 10 થી 20, 20 થી 30, એ રીતે આખું ગોઠવાઈ ગયું. જે આવૃત્તિ છે એ નાનામાં નાની આવૃત્તિ છે આપણી પાસે. અહીંયા જોશું આપણે 50 સુધી છે, 8 થી શરૂ થાય છે. તો ત્યાં હું ઓલમોસ્ટ 10નો ગાળો લો. 10, 20, 30, 40 અને 50. તમારી પાસે જગ્યા વધારે હોય તો તમે 5-5નો ગાળો લઈ શકો છો. બરાબર? ત્યારબાદ આની અંદર સૌથી પહેલાં 0 થી વધારે એટલે 50 છે. જો તો પહેલો પોઈન્ટ આપણો અહીંયા આવશે 0 થી વધારે. આ 0 અને 50 એટલે ખરેખર આ તમારું એક બિંદુ થયું. કયું? 0 અને 50. બરાબર? સોરી. ત્યારબાદ 46 છે. તો હું 46ને કંઈક આવી રીતે અહીંયા ગોઠવું છું. આ 46. બરાબર? 10 થી વધારેમાં. 20 થી વધારેમાં 38 છે. તો હું એને અહીંયા 38ના ખાના માટે લઈ લઈએ. બરાબર? 30 થી વધારેમાં 35 છે. તો આ આપણે લીધું 35. 40 થી વધારેમાં 15 છે. તો આ આપણે 15 લીધું. ત્યારબાદ 12 છે. આ લીધું 12. અને પછી છે એ 8 છે. આ 8 છે. અને 70 થી વધારે કાંઈ છે નહીં, એટલે શું છે એ 0. બરાબર? હવે આ બધા જ બિંદુઓને જોડી દો. ફ્રી હેન્ડથી જોડવાના છે, ફૂટપટ્ટીથી કેવી રીતે નહીં. તો આ પ્રકારનો ઘટતો વક્ર આવશે. જો આગળ વધે છે એમ ઘટતો જાય છે. બરાબર? તો આ ઓજાયુ કહેવાય છે. આને ઘટતી સંચય આવૃત્તિ વક્ર. ખાસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે થી વધુ પ્રકારનામાં અધસીમાથી વધારે એવી રીતે લખવું પડશે. એટલે 0 થી વધારે, 10 થી વધારે, 20 થી વધારે, 30 થી વધારે, 40 થી વધારે, 50 થી વધારે અને 60 થી વધારે. બીજા નંબરની અંદર ઘટતી સંચય આવૃત્તિ છે, એટલે ઉપરથી નીચે તરફ આવશો એટલે ઘટતું જશે. પ્રથમ સંચય આવૃત્તિ કુલ અવલોકન હશે. એનું જે પહેલી સંચય આવૃત્તિ હશે એ શું હશે? આખા આવૃત્તિ વિતરણની અંદર જે ટોટલ અવલોકનની સંખ્યા હશે એ તમને મળશે. છેલ્લા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સમાન હોય, એટલે આ છેલ્લો વર્ગ જે હશે એની આવૃત્તિ અને એની ઘટતી સંચય આવૃત્તિ બે સરખી હશે. જે વર્ગની ઘટતી સંચય આવૃત્તિ મેળવવાની હોય એ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિમાંથી ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરો. દાખલા તરીકે મારે આની સંચય આવૃત્તિ મેળવવી છે, તો એની ઉપરનો વર્ગની સંચય આવૃત્તિ 15 આવી છે. આ 15માંથી એના વર્ગની આવૃત્તિ એટલે 3 બાદ કરીએ એટલે આપણને આગળનું મળશે. આ ફોર્મેટ છે એનું. આ તમારે કરવાનું નથી હોતું, પણ તમને જરાક ખ્યાલ આવશે. કારણ કે જ્યારે 0 થી લઈને 70 સુધી લખું પછી હું એમ વિચારું કે ભાઈ 0 થી વધારે એટલે આ બધું આવશે, પણ જો 10 થી વધારે એટલે આટલો જ ભાગ આવશે. તો શું ન આવ્યું? 4.
તો બાકીનાનો ટોટલ મારી લો એટલે તમને ખ્યાલ આવે કેટલું આવે. પછી ધારો કે 20થી વધારે છે તો 20થી વધારે બાકીનાનો ટોટલ લઈ ગયો. એટલે આ પણ એક મેથડ છે, આ પણ રફ કામમાં કરું, આ કંઈ જરૂરી નથી તમારે એ દર્શાવવું. ક્લિયર? તો ગ્રાફ ઘટતી સંચય આવૃત્તિનો નીચે આવતો ગ્રાફ હશે, બરાબર. આ જરૂરી છે. ખરેખર 10મામાં ગ્રાફ પૂછાતા નથી, પણ MCQમાં અથવા 1 માર્કની અંદર તમને ગ્રાફ આપીને કહે કે ભાઈ આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ હશે, બરાબર. તો આ છે એ શું છે? થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. બરાબર. આ બાજુ વર્ગ આવશે અને અહીંયા શું આવશે? y અક્ષ પર આવૃત્તિ, પણ કઈ? કુલ આવૃત્તિની વાત કરશું. ક્લિયર? બીજો એક દાખલો લઈએ આપણે. અહીંયા વર્ગનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50 અને 50થી 55 થી વધુ પ્રકારનું આપણે બનાવવાનો છે. શરૂઆત થશે ક્યાંથી? અધસીમાથી. દરેક વર્ગની અધસીમા તમારા માટે અહીંયા વધુ લાગુ પડશે. એટલે 20થી વધુ, 25થી વધુ, 30થી વધુ, 40થી વધુ, 35થી વધુ, 40થી વધુ, 45થી વધુ અને 50થી વધુ. 55 આપણું વર્ગ પૂરો થઈ જાય છે. એટલે 55થી વધારે 0 થઈ જાય. બરાબર. ફરી પાછો એક વખત પહેલી પદ્ધતિનો ઉપયોગ કરું છું. આપણી પાસે જે છે એ કેટલું છે? અહીંયા સુધી છે. શરૂઆત થાય છે ક્યાંથી? 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. ક્લિયર? દરેકની આવૃત્તિ લખી નાખું છું. 20થી 25 વચ્ચે 2 છે, 5 છે, 8 છે, 10 છે, 7 છે, 10 છે અને છેલ્લે છે એ 3 છે. ક્લિયર? તો સૌથી પહેલા 20થી વધુ. તો 20થી વધુમાં બધું જ આવશે. તો ગણી લઈએ 2, 5, 7, 8, 15, 10, 25, 7, 32, 10, 42 ને 3, 45. ટોટલ કેટલા થઈ ગયા? 45 આપણા માટે. બરાબર. તો આ તમામ આવૃત્તિ 20થી વધારે જ છે આપણી પાસે. એટલે આ પહેલું આપણું 45 આવશે. ક્લિયર? જો તમે આવી રીતે કોઈ ન કરતો હોય તો ટોટલ લગાડી લેવાનો. તો આ થઈ ગયું 45. ક્લિયર? ત્યારબાદ જે લેવાનું છે આપણે, કેટલું લેવાનું છે? 25થી લઈને 55. એટલે 25થી વધુ. તો શું નથી એની અંદર? માત્ર 2 નથી. એટલે જો મારે આ વર્ગની સંચય આવૃત્તિ ઘટતી મેળવવી છે તો ટોટલ એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ 45, એમાંથી એ જ વર્ગની આવૃત્તિ એટલે -2 કરું એટલે આ મને મળશે 43. તો આ મારા માટે સંચય આવૃત્તિ થઈ ગઈ. હું હવે દરેક વખતે આ દેખાડીશ નહીં બાદબાકી. બરોબર. આપણે ડાયરેક્ટ કરી નાખશું. તો તમે જુઓ, આ 45માંથી 2 ગયા 43. ક્લિયર? કઈ રીતે આવ્યું છતાં તમને કન્ફ્યુઝ હોય તો હું આવી રીતના લખું છું 45 - 2, પણ એ લખવાની જરૂર નથી હોતી. એટલે આ આપણી પાસે કેટલા આવ્યા છે? 43. બરોબર. શેના માટે છે આ? 25થી વધારે. ત્યારબાદ 30થી વધારે માટે લઈએ આપણે. આ આવશે 30થી વધુ એટલો ભાગ. હવે 30થી વધુ એટલે એમાંથી 43માંથી 5 ગયા એટલે કેટલા રહેશે? 38. આ 43 - 5. ક્લિયર? તો આ તમારા માટે શું છે? 30થી વધુ. બરોબર. 30થી વધુમાં કેટલા છે તમારી પાસે? 38. બરોબર. આ 38. ત્યારબાદ લેશું આપણે 35થી વધારે. તો આ 35થી વધારે આટલો ભાગ થયો. બરોબર. તો
તો 35 થી વધારે તો જો 35 થી વધારેમાં કેટલા થશે? 38 માંથી 8 ગયા એટલે 30, આ 38 માઇનસ 8 કેટલા આવે છે? 30. તમે ટોટલી મારી શકો છો. જો 10, 17, 27 ને 3 30. ત્યારબાદ લેવાનું છે આપણે 40 થી વધારે. તો 40 થી વધારેમાં આપણી પાસે છે આ ઉપરના વર્ગની વધી હતી 30, 30 માંથી 10 ગયા એટલે આ આવશે 20. આ 30 ઓછા 10 કેટલા આવ્યા છે? 20. તમે અહીંયા પણ ટોટલ મારીને જોઈ શકો છો. 7, 10, 17 ને 3 20. ત્યારબાદ હવે લેશું આપણે 45 થી વધારે. 45 થી વધારે એટલે આ ભાગ થયો. જો તો 20 ઓછા 7 એટલે આ આવશે 13. 20 ઓછા 7 બરાબર. તો આ આપણે પાસે મળે છે 45 થી વધુ માટે કેટલા છે? 10 ને 3 13. અને છેલ્લું જે આપણી પાસે છે એ શું છે? 50 થી વધારે. 50 થી વધારે એટલે આ ભાગ થયો. હવે જો 13 માંથી 10 ગયા કેટલા રહેશે? 3 બરાબર. તો જો આવી ગયું આપણું છેલ્લું વર્ગ અને છેલ્લી સંખ્યા આવૃત્તિ બે સરખું. તો અહીંયા આવશે 50 થી વધુ અને 50 થી વધુની આવૃત્તિ કેટલી છે આપણી પાસે? 3 બરાબર લાસ્ટમાં. તો આ આપણું ઘટતું સંખ્યા આવૃત્તિ થયું. તમે જો પગથિયા નાના થતા જાય છે બરાબર. આવું પણ યાદ રાખી શકાય. આપણે આનો વક્ર દોરીએ. શું કહેશું આપણે? ઓજાયુ વર્ગ બરાબર. આ 0 છે. હું 25 થી ચાલુ કરીશ. પહેલો વર્ગ છે 20 થી છે એટલે અહીંયા આપણે 20 ગણશું એને બરાબર. તો 25, 30, 35, 40, 45, 50, 55. આપણી પાસે 45 સુધીની આવૃત્તિ છે બરાબર. તો હું 5-5ની ટ્રાય કરું છું. 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45 બરાબર. તો આ આપણું એક્સ અક્ષ અને વાય અક્ષ ગોઠવાઈ ગયા. હવે ત્યારબાદ દરેક આવૃત્તિ વિતરણમાં લઈએ તો સૌથી પહેલાં આપણે એમ આને આપણે ખબર ઓલામાં આગળના ધોરણમાં ઝિગઝેગ કરી દેતા. તો પહેલું 20 થી ગણતરી કરીએ આપણે. તો 20 થી બધું શું છે? 45 એ 45. તો આ પહેલો પોઈન્ટ આપણો અહીંયા થઈ ગયો બરાબર. કદાચ તમારે એવું ન કરવું હોય તો અહીંયા 20 થી ચાલુ કરો, અહીંયાથી વર્ક કરો તો પણ વાંધો નથી. ત્યારબાદ છે 43. તો 25 થી વધારેમાં 43 એટલે આ ભાગ અહીંયા આવ્યો. ત્યારબાદ છે 38. 30 થી વધારેમાં 38 એટલે આપણને મળશે અહીંયા પોઈન્ટ. 35 થી વધારેમાં છે 30 તો આ મળશે અહીંયા. 40 થી વધારેની અંદર છે 20 તો આ આપણને મળશે અહીંયા ક્યાંક. ત્યારબાદ 45 થી વધારેમાં છે 13 તો આ કંઈક આપણને મળશે અહીંયા. અને છેલ્લે 50 થી વધારેમાં છે 3 50 થી વધારેમાં છે એ 3 છે અહીંયા મળશે. અને છેલ્લે 55 થી વધારેમાં 0 થઈ જાય છે. હવે આ બધા પોઈન્ટને જોડી દઈએ આપણે તો કંઈક વક્ર આપણી પાસે આ રીતનો આવશે બરાબર. તમે અહીંયા 20 થી ચાલુ કરવું હોય, 0 ન તમારે લેવું હોય તો એ અહીંયાથી ચાલુ થશે. એમાં પણ કાંઈ ખોટું નથી. આ કયા પ્રકારનો છે? થી વધુ પ્રકારનો ઓજાયુ બરાબર. આવૃત્તિ વક્ર ઓજાયુ. ક્લિયર? આપણે જે જોયું હતું એ થી વધુ પ્રકારનું હતું. હવે આ થી વધારે પ્રકારની જેમ જ તે થી ઓછા પ્રકારનું આવશે. પણ અહીંયા જો વર્ગ 0 થી ચાલુ થાય છે ને 70 પૂરું થાય. એનો મતલબ કે 0 થી ઓછા હોઈ શકે
नहीं, कारण के शरूआत ज 0 थी छे। बराबर, जे माहितीनो विस्तार शरूआत होय एनाथी ओछुं तो मळवानुं नथी, तो आ आपणे लखवानी जरूर नथी। आपणे शुं लखशुं? शरूआत करशुं 10 थी ओछा, त्यारबाद आवशे 20 थी ओछा, 30 थी ओछा, 40 थी ओछा, 50 थी ओछा, 60 थी ओछा અને છેલ્લે આવશે 70 થી ઓછા, કારણ કે આ બધું 70 થી ઓછું છે। હવે જો તમે ધ્યાન આપ્યું હોય તો અહીંયા છે પહેલો પોઈન્ટ શું આવશે કે અહીં ઉર્ધ્વ સીમાથી ઓછા, બરોબર, શું આવશે? ઉર્ધ્વ સીમાથી ઓછા, એવી રીતે લાગુ પડશે। થી વધુમાં આપણે અધ સીમાથી વધુ એવી રીતે આવતું હતું, બરાબર। અહીંયા આવશે ઉર્ધ્વ સીમાથી ઓછા। જે વર્ક આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું થી વધારેમાં, એવું જ આપણે થી ઓછામાં કરીએ તો 0 થી લઈને 70 સુધી છે। હું અહીંયા ડિવાઈડ કરું કે આ 0, 10, 20, 30, 40, 50, 60 અને 70, આ 70 સુધીના વર્ગો, બરાબર। आवृत्ति लखी 0 થી 10 वच्चे केटली छे? 4 छे, आ 8 छे, पछी 3 छे, 20 छे, 3 छे, 4 छे अने छेल्ले 8 छे, बराबर। सौथी पहेलुं आवशे 10 થી ઓછા, એટલે આટલો ભાગ થયો। જો 10 થી ઓછા, तो 0 થી 10 જ થયા ને। 10 થી ઓછા એટલે શું થશે? 0 થી 10, તો એની આવૃત્તિ આપણી પાસે કેટલી આવશે? તો કે 4, બરાબર। તો 10 થી ઓછા એટલે કેટલા આવશે? 4। હવે આની અંદર પ્રથમ જે વર્ગ હશે ની આવૃત્તિ અને संचय आवृत्ति समान हशे। लास्ट टाइम जे जोयुं तो एमां पहला वर्गनी सरखी नहोती, पहला वर्गनी टोटल हती, छेल्ला वर्गनी आवृत्ति अने संचय आवृत्ति सरखी हती, बराबर। आ वधती संचय आवृत्ति छे। केवी छे? आ वधती, जे मध्यस्थनी अंदर तमे शोध्युं हतुं ई ज छे आ वस्तु। त्यारबाद हवे आगळ वधीए आपणे 0 થી 20, એટલે આ 20 થી ઓછા, 20 થી ઓછા, પણ ક્યાં સુધી ઓછા? 0 સુધી। એટલે ઓબ્વિયસલી 0 અને 20 ની વચ્ચે થયું, તો એની અંદર જો એક 4 આવે, એક 8 આવે, એટલે કેટલા આવશે? 12। એટલે ખરેખર મેં શું કર્યું છે? ઉપરના વર્ગની આવૃત્તિ એમાં આ વર્ગની આવૃત્તિ ઉમેરી દીધી। જો 8 એટલે આ થઈ ગયું 12, બરાબર। કેટલા આવશે? ઈ 12, બરાબર। आ शू है? 20 થી ઓછા। 20 થી ઓછામાં કેટલા છે આપણી પાસે? 20 થી ઓછા છે એટલે 12। તમે અહીંયા પણ જોઈ શકો છો, જો 20 થી ઓછા એટલે આ બાજુ, ઓછા એટલે ડાબી બાજુ આવશે 8 અને 4 12, બરાબર। તો એનો મતલબ શું થયો કે અહીંયા સંચય આવૃત્તિ માટે ઉપરના वर्गनी संचय आवृत्ति में नीचेना वर्गनी अथवा तो जे वर्गनी शोधवानी एमां वर्गनी आवृत्तिनो शुं करशुं? आपणे सरवाळो करीशुं, बराबर। आ 20 થી ઓછાની વાત કરીએ। હવે આપણે કરીએ 30 થી ઓછા। तो 30 એટલે અહીંયા ક્યાં સુધી? તો કે ભાઈ 0 સુધી, એટલે 30 થી ઓછા શું છે? આ 30 થી ઓછા। 30 થી ઓછાની અંદર આપણી પાસે કેટલી આવૃત્તિ આવશે? તો કે જો આ ઉપરનો વર્ગની આવૃત્તિ 12 વત્તા 3, એટલે આ થઈ ગઈ તમારા માટે 15। તો આ ટોટલ આવૃત્તિ કેટલી આવી છે? 15। તમે અહીંયા પણ ગણતરી કરી શકો છો। જો આટલો ભાગ છે તો આ 3 વસ્તુનો 8, 3 11 ને 4 15। ત્યારબાદ શું છે?
40 ઓછા, તો 40 એટલે 0 થી લઈને 40 સુધી આ શું છે 40 ઓછા। તો 40 ઓછા માટે ઉપરના વર્ગની આવૃત્તિ કેટલી આવી છે સંચય આવૃત્તિ 15 વત્તા આ વર્ગની આવૃત્તિ એટલે 20 કેટલા થશે આ 35 બરાબર। અહીંયા પણ તમે ગણતરી કરી શકો છો। જો અહીંયા સુધી છે 20 3 23 ને 8 31 ને 4 35 બરાબર। ત્યારબાદ લેશું આપણે કયું 0 થી લઈને 50 એટલે 50 થી ઓછા બરાબર। આ 50 થી ઓછાની અંદર આપણી પાસે શું આવશે કે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવી છે 35 વત્તા એ વર્ગની આવૃત્તિ કેટલી છે 3 38 બરાબર। તો આ થઈ ગયું તમારા માટે 50 થી ઓછા। पचास थी ओछा केटला छे 38। त्यारबाद लेशुं आपणे 60 थी ओछा एटले आ 0 थी लईने 60 सुधी आ छे ई शुं छे 60 थी ओछा। तो 60 थी ओछामां जुओ तमे केटલું આવે છે આપણી પાસે તો કે ભાઈ ઉપરના વર્ગની 38 છે વત્તા આ 4 ઉમેરો એટલે 4 આ 42 બરાબર। तो अहींया आवशे ई 42 अने छेल्ले 70 थी ओछा एटले आ बधी ज वस्तु आवशे बराबर। तो 70 थी ओछा आपणी पासे छे 70 थी ओछा। हवे 70 थी ओछा एटले केटला छे जो आ 42 वत्ता 8 तो आ थई गयुं टोटल એટલે છેલ્લા વર્ગની જે આવૃત્તિ હશે સંચય આવૃત્તિ શું હશે કુલ આવૃત્તિ જે રીતે આપણે મધ્યસ્થની અંદર જોતા હતા બરાબર કે છેલ્લા વર્ગની કુલ આવૃત્તિ મળશે બરાબર। છેલ્લા વર્ગમાં શું મળશે કુલ આવૃત્તિ ક્લિયર। તો કુલ આવૃત્તિ કેટલી છે 50। તો આ આપણું થઈ ગયું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જે હતું એનાથી ઉલટું જ વિચારવાનું છે બરાબર। તેમાં બાદ કરતા હતા આમાં ઉમેરવાના છે દરેક જગ્યાએ બરાબર। હવે આનો આપણે વક્ર દોરીએ બરાબર। શરૂઆત છે ક્યાંથી 0 થી 10 છે એટલે પહેલું લઈ લઈએ અહીંયા 0 આ 10 20 30 40 50 60 અને 70 પૂરું થઈ જાય છે બરાબર। અહીંયા લેશું આપણે આવૃત્તિ હું 10નો જ ગાળો લઈશ 10 20 30 40 અને 50। જો પહેલું છે કયું છે 0 એ તો એ 0 જ થવાનું છે કારણ કે 0 થી ઓછા કંઈ છે જ નહીં। 10 થી ઓછા એટલે કેટલા છે 4 तो आ पहलो पॉइंट एवो 10 थी ओछा में अहींया 4 तमे आने 5-5 ना वर्ग लंबाई में पण लई शको छो। पछी 12 छे 20 थी ओछा में तो आ थई गयुं 12 मारा माटे। 30 थी ओछा नी अंदर 15 छे तो थोड़ुंक एनाथी उपर लईए आ 15। 40 थी ओछा में 35 छे तो आ थई गयुं अहींया 35 आवशे बराबर। त्यारबाद छे 50 थी ओछा नी अंदर अपनी पास 38 है तो आ थी गयु थोड़ू ऊपर लीए एटले आ 38। 60 थी ओछा में 42 है तो 40 थी थोड़ूक ऊपर लीए एटले आ आवशे 42 अने छेल्ले 70 थी ओछा में 50 है तो अहींया आवी जशे आ 50 साथे बराबर। थोड़ું ઘણું ઉપર નીચે હશે। હવે આ બધાને જોડી દઈએ આપણે તો આપણી પાસે વક્ર કંઈક આ રીતનો હશે। जो आ ऊपर तरफ जतो वक्र है चढ़तो आ वक्र आ कयुं छे थी ओछा प्रकारनु ओजायव अथवा वक्र बराबर।
આની અંદર જો સ્ટેપ તમે જો ધીમે ધીમે મોટા થતા જશે, ઓલામાં શું હતું, ઘટતા જતા હતા. તો આ ખાસ શું ધ્યાન રાખશું આપણે કે પહેલું ઉર્ધ્વ સીમા હશે, પ્રથમ વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી હશે. આ ખરેખર મધ્યસ્થમાં શોધ્યું તો એમ જ છે. જો 4, 4 ને 8 12, 12 ને 3 15, 15 ને 20 35, 35 ને 3 38, 38 ને 4 42, 42 ને 8 50. ક્લિયર? તો આ કયો છે? થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ વક્ર. બીજો એક દાખલો લઈએ આપણે. 10 થી 20, 20 થી 30 એ રીતના વર્ગો આપેલા છે આપણને. ઉર્ધ્વ સીમાથી ચાલુ કરશું એટલે અહીંયા આવશે આ 20 થી ઓછા, ત્યારબાદ 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા અને છેલ્લું આવશે 90 થી ઓછા. બરાબર? આપણે હમણાં કર્યું તો એવી રીતે ફૂલ કરી દઈએ. આ દરેક વખતે કરવું જરૂરી નથી. જ્યાં સુધી તમને મગજમાં બરાબર બેસે નહીં ત્યાં સુધી કરો, ત્યારબાદ સીધું કરી શકશો. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. આપણી પાસે 80 સુધીનું આવૃત્તિ વિતરણ છે. બરાબર? 90 સુધી છે, સોરી. આ 90 દરેક વર્ગની આવૃત્તિ અંદર લખી નાખું છું. આ છે એ કેટલી છે? 9, 11, 15, 24, 19, 9, 8 અને છેલ્લા વર્ગમાં છે 5. સૌથી પહેલું આવશે 20 થી ઓછા, એટલે આટલો ભાગ થયો. બરાબર? આ છે એ 20 થી ઓછા. તો પહેલા વર્ગની અંદર તો જે આવૃત્તિ છે એ જ આપણું સંચય આવૃત્તિ થશે. એટલે કેટલી છે? એ 9. બરાબર? તો 20 થી ઓછી કેટલી છે? આ 9 જો છે. ત્યારબાદ આવશે 30 થી ઓછું. 30 થી ઓછું એટલે 10 અને 30ની વચ્ચેનો ભાગ. આ છે એ છે 30 થી ઓછા. 30 થી ઓછા કેટલા છે જોવો જોઈએ. તો કે ભાઈ ઉપરના વર્ગની આવૃત્તિને એડ કરો તમે તો 9 અને 11 કેટલા થઈ જશે? 20. અહીંયા સરવાળો હવે દર્શાવતો નથી, તમને ખ્યાલ આવી જશે હવે. તો આ થઈ ગયું તમારા માટે 20. ત્યારબાદ હજી આગળ જઈએ તો શું છે આપણી પાસે? 30 થી ઓછા, પછી છે 40 થી ઓછા, એટલે 0 થી 40ની વચ્ચે આ 40 થી ઓછા. બરાબર? તો 40 થી ઓછાની અંદર કેટલા છે? તો કે 20 વત્તા 15 કેટલા થશે? આ 35. બરાબર? તમે ચેક કરો. 15, 15 ને 11, 16 અને 10 26, 26 ને 9 35 થઈ ગયા. 35. તો આ તમારા માટે છે 35. ત્યારબાદ પછીનું જે વર્ગ છે કયો છે? 50 થી ઓછા, એટલે 10 થી લઈને 50 સુધીનું. બરાબર? આ શું છે? 50 થી ઓછા. તો 50 થી ઓછાની અંદર કેટલા છે? તો કે 35 વત્તા 24. 5 ને 4 9, 3 ને 2 5, 59. તો આ આપણી પાસે જો તમે અહીંયા 50 થી ઓછામાં 24 વત્તા 15 39, 40 ને 10 50 ને 59. બરાબર? પછીનો વર્ગ છે કયો છે? 60 થી ઓછા, એટલે 0 થી લઈને 60 સુધી. આ છે 60 થી ઓછા. તો 60 થી ઓછાની અંદર જો 59 વત્તા 9, 59માં 9 ઉમેરો એટલે 68, 68 ને 10 78 આપણને મળશે. આ 78. બરાબર? તો આ આવ્યા 78. તમે ઉપર એ ટોટલ કરી શકો છો. આટલો ભાગ લીધો છે તો ગણી લો. આ બધું 19 વત્તા 4 23, 23 ને 20 43, 5 48 ને 10 58, 58 ને 1 59, 69 ને 9 78. ત્યારબાદનો જે વર્ગ છે કયો છે? 60 થી પછી 70 થી ઓછા, એટલે આ 70 થી ઓછા થઈ ગયા આપણામાં. બરાબર? 70 થી ઓછાની અંદર કેટલા છે? તો 78 વત્તા 9 એટલે આ આવશે 87. બરાબર?
કેટલા વર્ગ આવ્યા? આપણી પાસે આવ્યું 87. આ આવશે 70 ઓછા આ 87. ત્યારબાદ છે 80 ઓછા, તો 0 ચાલુ કરો 80 સુધી. હા, 80 ઓછા તો 87 વત્તા 8 કરો એટલે આ આવશે 95. બરાબર? કેટલા છે એ? 95. અને ત્યારબાદ લાસ્ટ આપણો જે છે એ ટોટલ છે. ટોટલ કેટલું છે? તો કે ભાઈ 90 ઓછા. તો 90 ઓછા જ છે બધું. આ 90 ઓછાની અંદર કેટલા આવશે? તો કે જો 95 વત્તા 5 એટલે પૂરેપૂરા 100. તો આ આપણો ટોટલ સંખ્યા થઈ ગઈ. કેટલી છે એ? 100. ક્લિયર? હવે આપણે એનો વક્ર દોરીએ. થોડીક જગ્યા ઓછી છે એટલે એ પ્રમાણે દોરશું. દસથી શરૂ થાય છે. જો હું હવે તમને જે રીતે કહું છું એ જ રીતે કહું છું કે અહીંયા 0 જ લઉં છું. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. બરાબર? આ બાજુ આવૃત્તિ લઈ લઈએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને લાસ્ટમાં 100. બરાબર? દરેક પોઈન્ટ મેળવીએ તો સૌથી પહેલાં છે 20થી ઓછા. એટલે જો 0થી લઈને 10 સુધી આપણી પાસે કાંઈ નથી. 20થી ઓછાની અંદર વાત કરીએ અને જો પહેલું વર્ગ લઈએ 10થી ઓછા, તો 10થી ઓછામાં 0 થઈ જાય પહેલું. બરાબર? 20થી ઓછામાં 9 છે, તો આ પહેલો પોઈન્ટ આવી ગયો આપણો 9. 30થી ઓછામાં કેટલા છે? 20 છે, તો આ બીજો પોઈન્ટ આવી ગયો 20. ત્યારબાદ છે 35, તો આ 35 થઈ ગયો આપણા માટે. ત્યારબાદ છે 59, તો આ થઈ ગયું 59. બરાબર? ત્યારબાદ છે 78, તો આ થઈ ગયું 78. ત્યારબાદ છે 87, આ થઈ ગયું 87. ત્યારબાદ છે 95 અને છેલ્લે છે 90થી ઓછામાં પૂરેપૂરા 100. આ બધાને આપણે જોડી દઈએ. એસ જેવો આકાર આવે આ. બરાબર? આ કયું છે? થી ઓછા પ્રકારનો ઓજાયુ. આને ઓજાયુ પણ કહેવામાં આવે છે. બરાબર? સંચય આવૃત્તિ ઓજાયુ. ક્લિયર? હવે આપણે એક દાખલો એવો જોઈએ કે જેની અંદર એક જ આવૃત્તિ વિતરણની અંદર આપણે થી વધુ અને થી ઓછા બંને પ્રકારના વિતરણ તૈયાર કરીએ. સૌથી પહેલાં આપણે થી વધુની વાત કરીએ. તો જો થી વધારેની અંદર આપણી પાસે જે છે તો એમાં આપણે કયું લઈશું? થી વધારે એટલે 0થી વધારે એટલે અધસીમા લઈશું. બરાબર? તો આ 0થી વધુ, ત્યારબાદ 10થી વધુ, 20થી વધુ, 30થી વધુ, 40થી વધુ અને છેલ્લે આવશે 50થી વધુ. 60થી વધારેનો વર્ગ શક્ય નથી. ઘટતી સંચય આવૃત્તિ આવે છે એટલે ટોટલ કેટલું છે એ જોઈ લઈએ. તો કે 0થી વધારે આ બધું આવશે તો કે 9, 7, 16, 16 ને 12, 28, 6, 34, 9, 7, 16, 16 ને 12, 28, 28 ને 6, 34, 34 ને 10, 44 ને 4, 48. એટલે ટોટલ સંખ્યા 48 આવી ગઈ. બરાબર? હવે આ વર્ગની લેવી છે તો ઉપરના વર્ગની સંચય આવૃત્તિમાંથી એની આવૃત્તિ બાદ કરો. 48માંથી 9 ગયા એટલે આ આવશે 39. ત્યાર 39માંથી 7 બાદ કરો એટલે આ આવશે 32. 32માંથી 12 ગયા એટલે મળશે 20. 20માંથી 6 ગયા એટલે મળશે મને 14 અને 14માંથી 10 ગયા એટલે મને મળશે 4. આ છેલ્લા વર્ગની આવૃત્તિ આની સાથે સરખી થઈ ગઈ. ક્લિયર? હવે આપણે લઈએ થી ઓછા. થી ઓછામાં ઉધ્વ સીમા.
તો ઉર્ધ્વસીમા છે 10 એટલે 10થી ઓછા, 20થી ઓછા, 30થી ઓછા, 40થી ઓછા, 50થી ઓછા અને પછી છે એ 60થી ઓછા. ક્લિયર? આમાં વધતી સંચય આવૃત્તિ આવે છે. આપણે માત્ર આ બંને ઉપરથી જ લેવાનું, પછી આને મગજમાં નહીં રાખવાનું, બરાબર? તો સૌથી પહેલી એમને એમ રહેશે એટલે 9, 9 ને 7 16, 16 ને 12 28, 28 ને 6 34, 34 ને 10 44 અને 44 ને 4 48. અહીંયા આપણને છેલ્લી જે વર્ગ હોય એમાં કુલ આવૃત્તિ આવશે. જો આ બે ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે બરોબર જઈએ છીએ કે નથી. એક પહેલાંથી વધુમાં જોવાનું કે છેલ્લા વર્ગની આવૃત્તિ અને આપણી આવૃત્તિ સરખી હોય, ઘટતી આવૃત્તિ થી ઓછામાં છેલ્લા વર્ગની આવૃત્તિ અને કુલ આવૃત્તિ સરખી હોવી જોઈએ. હવે આ બંનેનો વક્ર આપણે દોરીએ એક જ વક્ર ઉપર. આપણી પાસે 0 થી ચાલુ થાય છે એટલે આ 10, 20, 30, 40, 50 અને 60 સુધી છે, બરાબર? આપણી મેક્સિમમ આવૃત્તિ 48 છે. હું 5-5નો ગાળો લઉં છું. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને આ 50, બરાબર? હવે આપણે દરેકને અંદર કિંમતમાં લઈએ. સૌથી પહેલાં આપણે થી વધુ પ્રકારનો આવૃત્તિ વિતરણ બનાવીએ. તો 0 થી વધારે 48 છે એટલે પહેલું જે બિંદુ 0 અહીંયા થી વધારે કેટલા છે? 48, એટલે પહેલો પોઈન્ટ અહીંયા આવી જશે. 10 થી વધારેમાં 39 છે તો 10 થી વધારે 39 એટલે આ પોઈન્ટ મળશે મને અહીંયા, બરાબર? 20 થી વધારેમાં 32 છે તો આ ત્રીજો પોઈન્ટ આવશે, અહીંયા મળશે મને. ત્યારબાદ છે 30 થી વધારેમાં 20 છે તો 30 થી વધારેમાં 20 એટલે મને અહીંયા મળી ગયું. 40 થી વધારેમાં મારી પાસે 14 છે તો આ મળશે કંઈક અહીંયા આપણને. 50 થી વધારેમાં છે 4, 50 થી વધારેમાં છે 4 એટલે અહીંયા મળશે. 60 થી વધારેમાં 0 થઈ જાય. લખો તો ઠીક છે, ન લખો તો કશું વાંધો નહીં, બરાબર? હવે આને જોડી દઈએ આપણે. જો આ ઘટતું સંચય આવૃત્તિ થઈ ગયું, બરાબર? આ એકચ્યુઅલી અહીંયા આવી રીતે જોડાશે પણ અત્યારે આપણે અહીંયા સુધી રાખશું. હવે બીજું લઈએ થી ઓછા પ્રકારનું. તો થી ઓછા પ્રકારનું એટલે અહીંયા હું સાઈડમાં લખું છું બ્લુ પેન છે એ કે ભાઈ આ છે થી વધુ પ્રકાર. હવે થી ઓછા પ્રકારમાં 10 થી ઓછા, 0 થી ઓછા 0 જ છે એટલે પહેલો પોઈન્ટ જે આવશે અહીંયા કયો આવશે? 0. 10 થી ઓછામાં આવશે 9 તો આ પહેલો પોઈન્ટ આપણે લઈએ 9, આ 9. 20 થીમાં 16 છે તો આ મને મળ્યું 16. 30 થીમાં છે 28 તો 30 થી 28 એટલે 25 અને 3 ઉપર જઈએ એટલે આ 28. 40 થીમાં છે 34, 40 થી 34 એટલે 35 થી 1 ઓછું, આ 35 થી 1 ઓછું 34. 50 થીમાં 44 છે, આ 44 એટલે 45 થી 1 ઓછું લઈએ, આ 44. અને છેલ્લું છે 60 થી ઓછામાં 48 તો આ થઈ ગયું 48. હવે આ બધાને જોડી દઈએ આપણે. તો જુઓ, બરાબર? આ કયો છે? થી ઓછા પ્રકારનું વિતરણ. હવે આ બંને જ્યાં છેદે છે, કયું બિંદુ આવ્યું? જો છેદ બિંદુ આ પોઈન્ટ આવ્યો, બરાબર? આ તમારો મધ્યસ્થ થશે. શું થશે? આ મધ્યસ્થ થાય. હવે મધ્યસ્થ જોવા માટે ક્યાં જવું પડશે? તો કે આને તમે એક્સ અક્ષ ઉપર લંબ દોરો. જો આ 20 અને 30 ની વચ્ચે ક્યાંક આશરે કિંમત છે. અહીંયા તમારી પાસે ગ્રાફ હોય તો તમે એક્ઝેક્ટ કિંમત મેળવી શકો. એટલે આપણે એવું માની શકીએ
કે આનો મધ્યસ્થ કેટલો આવે છે 28 જેવો થાય છે આશરે, બરોબર. બાકી જો તમારી પાસે ગ્રાફ હોય તો તમે એક્ઝેક્ટ કિંમત મેળવી શકો. તો આ બંને દ્વારા આપણે મધ્યસ્થ મેળવી શકીએ. થી વધુ કે થી ઓછા દ્વારા પણ મેળવી શકીએ. આપણે પછીના લેક્ચરમાં એક વખત ચર્ચા કરશું. તો આ બંને પ્રકારના આવૃત્તિ વિતરણને એક ગ્રાફ ઉપર દોરી શકાય અને એક જ કોષ્ટકમાં રજૂ કરી શકાય. બીજા નંબરની અંદર એક્ઝામની અંદર ગ્રાફ દોરવાના નથી આવતા, પણ તમને આવી રીતે એક ગ્રાફ આપીને એમ કે ભાઈ આના આધારે મધ્યસ્થ કયો, તો આ જે છેદ બિંદુ હોય અહીંયાથી સીધું તમારે લેવાનું અને ગ્રાફ એટલો વ્યવસ્થિત હશે કે કોઈ પોઈન્ટ ઉપર જ આવતો હશે, એટલે તમને આસાનીથી એનું મધ્યસ્થ ખ્યાલ આવી જાય. 1 માર્કનો સવાલ હોઈ શકે છે. ક્લિયર? તો આજના દિવસની અંદર થી વધુ, થી ઓછા અને બંને કમ્બાઈન આટલી વસ્તુ આપણે ભણ્યા છીએ. બરાબર.